અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવા ગામ કંટાળુ હનુમાનજી મંદિર પાસે ગત 11 માર્ચના રોજ એક રાજસ્થાની યુવકની ચપ્પુથી હત્યા કરવામાં આવી હતી, જેને લઈ ઈસરી પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પ્રથમ 4 દિવસના અંતે પછી વધુ 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। તો રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને મોડાસા સબ જેલમાં મોકલવામાં આવ્યા છે। ઈસરી પોલીસે આરોપીઓ સાથે ઘટના સ્થળે જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આરોપીઓએ હત્યા કેવી રીતે કરી તેની વિગતવાર માહિતી પોલીસને આપી હતી। જો કે હત્યાના 8 દિવસ બાદ પણ હત્યામાં વપરાયેલું હથિયાર હજુ સુધી મળ્યું નથી। ત્યારે જિલ્લાભરની પોલીસની આ કેસમાં તૈનાત કરવામાં આવી હોવા છતાં હથિયાર ન મળવાને કારણે પોલીસની કામગીરી સામે અનેકો સવાલો ઊભા થયા છે। 5 દિવસના રિમાન્ડ દરમિયાન પણ પોલીસ હથિયાર શોધવામાં નિષ્ફળ રહી છે, જે ચિંતાનો વિષય બન્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।